क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો આરોગ્ય કેન્દ્ર કે જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને બાલ મંદિર કે જ્યાં નાના નાના ભૂલકાઓને શિક્ષણ આપવામાં આવે છે, આ બંને કોઈ એક જ જગ્યાએ ચાલતું હોય તો વિચારીને લાગે કે આવું તો કઈ રીતે હોઈ શકે। જ્યાં બીમાર લોકોની સારવાર થતી હોય ત્યાં નાના ભૂલકાઓને કઈ રીતે ભણાવતા હોય, પણ આ વાત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરાની। 3500ની વસ્તીવાળા આ ગામમાં વર્ષોથી બાળ મંદિર અને આરોગ્ય સબ સેન્ટર એક જ મકાનમાં ચાલે છે। અમેરિકા સ્થિત સવાણી પરિવારે ગામના બાળકો માટે બાળ મંદિર બનાવી આપ્યું છે, જેના મકાનમાં ઝીંઝુડા પીએચસી હેઠળ આવતું આરોગ્ય સબ સેન્ટર ચાલે છે। ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સબ સેન્ટર માટે જગ્યા ફાળવી દીધી છે અને રાજ્ય સરકારને રજૂઆત પણ કરી છે, છતાં હજી સુધી પીએચસી સેન્ટર અપાયું નથી। તેવામાં ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આરોગ્ય સબ સેન્ટર માટે બિલ્ડિંગ બનાવવામાં આવે। આરોગ્ય સબ સેન્ટર તો આ ગામમાં ચાલુ છે, પરંતુ આરોગ્ય સબ સેન્ટર માટેનું બિલ્ડિંગ જ નથી, એટલે ના છૂટકે બાલ મંદિરનો સહારો લેવો પડ્યો છે। ગામના દાતાઓએ આરોગ્ય સબ સેન્ટર માટે પલંગ સહિતની વસ્તુઓ પણ ફાળવી દીધી છે। તેવામાં જો ગામ લોકોની માંગ સંતોષાય તો ભૂલકાઓ પરથી બીમારીનો ભય પણ દૂર થઈ શકે છે અને લોકોની સારી રીતે સારવાર પણ થઈ શકે છે। અમારી હેલ્થ સેન્ટરની માંગણી છે, બરાબર છે। અમે જગ્યા પણ આપેલી છે ગામની અંદર, આ પ્રાથમિકની આ જગ્યા આપેલી છે, તો અત્યારે એ જગ્યામાં કોઈ જવાબ જ આવતો નથી અને વારંવાર સરપંચ માંગણીઓ કરે છે, છતાંય કોઈ ધ્યાન આપતું નથી। બાળ મંદિર દાતાએ બનાવેલું છે અને દાતાની તમામ સુવિધા દાતાની છે, સરકારની કોઈ છે નહીં। વસ્તી 3500ની વસ્તી છે અને આજુબાજુના બધા ગામને આપેલું છે। તો બાળકો અને આ આરોગ્ય ખાતું બે ભેગું છે અહીંયા, તો ભેગું તો બાળકોને એમાં બીમાર લોકો અહીંયા આવતા હોય ગામના આતે તો બાળકોને નુકસાન થવાનું છે અને આની રજૂઆત મેં 17 ગામના લેટર પેડ જોઈન્ટ કરી અને ગ્રામ પંચાયતનો ઠરાવ જગ્યાનો બધી વસ્તુ કરીને 2022માં ગાંધીનગર અમે ગામના આગેવાન સાથે ગયા હતા અને ગાંધીનગર રજૂઆત પણ કરેલી હતી કે ભાઈ અમારો આ જે પ્રશ્ન છે એ વહેલી તકે હલ થાય એવું અમે બધા માંગ કરીએ છીએ। અમરેલી જિલ્લાનું સાવરકુંડલાનું મોટા ભમોદરા ગામ છે, ત્યાં દાતાઓ દ્વારા આપવામાં આવેલ જે બાળ મંદિર છે, આ બાળ મંદિરમાં છે તે પેટા આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે। ત્યારે આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં ક્યાંક અમુક એવા ગામો છે જ્યાં આરોગ્યની સુવિધા હજી સુધી મળી નથી અને ગામમાં આરોગ્યની બિલ્ડિંગ નથી। આપણે સીધા દ્રશ્ય બતાવવા માગીશ। આપ જોઈ શકો છો કે આ સાવરકુંડલા તાલુકાનું મોટા ભમોદરા ગામનું બાળ મંદિર છે। આ બાળ મંદિરમાં છેલ્લા 2008થી છે તે પેટા આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ગામના સરપંચ દ્વારા જગ્યા પણ ફાળવવામાં આવી છે, ઠરાવ પણ કરવામાં આવ્યા છે, પણ તેમ છતાં છે તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં નથી આવી રહ્યું। આપણે જોઈ શકો છો કે અત્યારે આ બાળ મંદિરની અંદર અત્યારે છે તે ડૉક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે અને દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે। પણ ગામની કઠણાઈ એ છે કે આજુબાજુના લગભગ 15થી 17 જેટલા ગામ લોકોએ અહીંયા પીએચસી સેન્ટર બનાવવાની માંગ કરી હતી, પણ પીએચસી સેન્ટર તો નથી બન્યું, પણ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે ગામના સરપંચ સહિત ગામજનોએ અનેકવાર આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરી છે અને લેખિત મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં આ ગામમાં સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં નથી આવતું અને ગામની લોકો છે, ગરીબ લોકો છે, દર્દીઓ છે તે વારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે અને વહેલી તકે આ ગામમાં આરોગ્ય કેન્દ્રનું પેટા આરોગ્ય કેન્દ્ર છે તે બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। રાઠોડ, ન્યૂઝ કેપિટલ, મોટા ભમોદરા, અમરેલી।